Good morning, friends. How are you? I hope you all are fine. Friends, uh, we have already completed activity 1, activity 2, and activity 3. Okay, now we will learn about activity 4 અને ખરેખર અહીંથી આપણું જે મેઇન લેસન છે એની શરૂઆત થઈ રહી છે. બરાબર, શરૂઆતમાં જે શીખ્યા એ એક્ટિવિટીની વાત છે, પણ હવે જે લેસન છે એ હવેથી શરૂઆત થાય છે અને લેસનનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. બરાબર, હવે આ શબ્દ તમે સાંભળ્યો છે જ્યાં ક્વિઝ કોન્ટેસ્ટ હોય છે, બરાબર છે, અથવા ટીવીમાં કોઈ શો ચાલતું હોય ક્વિઝ વિશે, એમાં તમે આ શબ્દ ઓલરેડી સાંભળ્યો છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એમાં જે સૌ પ્રથમ જવાબ આપે, બરાબર છે, જે સૌ પ્રથમ બઝર દબાવે એને આન્સર આપવાનો હોય છે. તો આ લેસનમાં એના વિશેની વાત છે, ક્વિઝ વિશેની વાત છે, જેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એટલે ઝડપી સૌથી પહેલી આંગળી, બરાબર છે. વિકાસ સેઝ હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વિકાસ કહે છે નમસ્તે, શુભ સવાર અને દરેકનું સ્વાગત છે. Today at our Smith Vidyalay we have the 4th annual Smart Student of the School contest. બરાબર ફ્રેન્ડ્સ, આમાં શાની વાત છે? ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય. સ્મિથ વિદ્યાલય એ સ્કૂલનું નામ છે, શાળાનું નામ છે. વી હેવ ધ 4th એન્યુઅલ. એન્યુઅલ શું થાય? વાર્ષિક, જેનું સિમિલર શું આવશે ઇંગ્લિશમાં? યરલી. સ્માર્ટ શબ્દનો અર્થ થાય ક્લેવર, અને કોન્ટેસ્ટ જેનો અર્થ થાય છે સ્પર્ધા, અને કોન્ટેસ્ટ શબ્દનું ઇંગ્લિશમાં સિમિલર શું આવશે? કોમ્પિટિશન. ઓકે, કોમ્પિટિશન, કોન્ટેસ્ટ જેનો અર્થ થાય સ્પર્ધા. તો આમાં શાની વાત છે? વિકાસ કહે છે કે નમસ્તે, શુભ સવાર અને દરેકનું સ્વાગત છે. આજે આપણી શાળા સ્મિથ વિદ્યાલયમાં 4th વાર્ષિક શાળાનો સૌથી હોશિયાર ચતુર વિદ્યાર્થી કોણ એની સ્પર્ધા શરૂ થઈ રહી છે. બરાબર. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રીમાન પરમાર આ સ્પર્ધાના હોસ્ટ છે. હોસ્ટનો અર્થ શું થાય? યજમાન. જે કાર્યક્રમનું સંચાલન કરે એને હોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ફ્રેન્ડ્સ, અને હોસ્ટ શબ્દનું ઓપોઝિટ શું થશે? હોસ્ટ શબ્દનું ઓપોઝિટ થશે ગેસ્ટ. GUEST. ગેસ્ટ એટલે મહેમાન ને હોસ્ટ એટલે યજમાન. બરાબર. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રીમાન પરમાર આ કાર્યક્રમના હોસ્ટ છે. આ ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ, સૌથી અગત્યની વસ્તુ છે. એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ, હિઝ ઓન લેપટોપ. અને સ્કોરર કોણ છે?
સ્કોરરનો શું થાય? સ્કોરરનો અર્થ થાય સ્કોરની નોંધ રાખનાર, બરાબર. કોમ્પિટિશનમાં કઈ ટીમના કેટલો સ્કોર થયો છે એની નોંધ રાખનાર, જેને આપણે કહીશું સ્કોરર. તો આમાં સ્કોરર છે મિસ્ટર બ્રાઇટ, અને એ કોણ છે? એ મિસ્ટર પરમારનું લેપટોપ છે, બરાબર. મિસ્ટર પરમાર કોણ છે? હોસ્ટ છે, કાર્યક્રમનું સંચાલન કરનાર. અને જ્યારે સ્કોરર કોણ છે? મિસ્ટર બ્રાઇટ, જે શું છે? એમનું લેપટોપ, બરાબર. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા આચાર્ય શ્રીમાન શર્મા એ નિષ્ણાંત વ્યક્તિ છે. ટુડે વી હેવ 9 contestants. આજે આપણે ત્યાં આપણી પાસે 9 સ્પર્ધકો છે. ફ્રેન્ડ્સ, કોન્ટેસ્ટ શબ્દનો અર્થ થાય છે સ્પર્ધા, કોમ્પિટિશન. જ્યારે એના પરથી શબ્દ બને છે કન્ટેસ્ટન્ટ, જેનો અર્થ થાય છે સ્પર્ધક, પાર્ટિસિપન્ટ, ભાગ લેનાર, બરાબર. તો કેટલા સ્પર્ધકો છે? 9, બરાબર. They have computer screens in front of them. તેઓની પાસે કમ્પ્યુટર સ્ક્રીન છે. All of us are eagerly awaiting the start. અને આપણે બધા આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈગરલી શબ્દનો શું થશે? આતુરતાથી, ઉત્સાહપૂર્વક. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો આપણે સમય વેરફીએ નહીં અને કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પેરેગ્રાફમાં ઘણી અગત્યની વાત છે, જેના વિશે હું ફરીથી તમને સમજાવી દઉં છું. સૌપ્રથમ, વોટ ઇઝ ધ નેમ ઓફ સ્કૂલ? બરાબર, સ્કૂલનું નામ શું છે? ધ નેમ ઓફ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. આ ધ્યાનમાં રાખો. આગળ એમાં હું બીજો પ્રશ્નની વાત કરું છું આ જ પેરેગ્રાફમાં, કારણ કે પરીક્ષામાં તમને પેરેગ્રાફ પછી સવારના જવાબ આવે છે. હુ વેલકમ્સ એવરીવન? કોણ દરેકનું સ્વાગત કરે છે? તો હુંની જગ્યા પર આન્સર આવશે વિકાસ વેલકમ્સ એવરીવન. વિકાસ દરેકનું સ્વાગત કરે છે. દેન એના પછી ત્રીજો પ્રશ્ન, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન? કોમ્પિટિશન સ્પર્ધાના યજમાન કોણ છે? આમાં પણ મારો પ્રશ્ન હુંથી શરૂ થાય છે, એટલે મારે હુંની જગ્યા પર નામ આવશે. યુ શુડ રાઇટ મિસ્ટર પરમાર, પછી અલ્પવિરામ આવશે, કોમા આવશે, મિસ્ટર પરમાર ધ ઇંગ્લિશ ટીચર. બરાબર. મારે હુંની જગ્યા પર ફક્ત નામ લખવાનું છે, બીજું બધું સેમ આવશે. બરાબર. મિસ્ટર પરમાર ધ ઇંગ્લિશ ટીચર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. ઓકે, ક્લિયર? ચાલો એના પછીનો પ્રશ્ન, હુ ઇઝ ધ સ્કોરર? ચાલો, સ્કોરર કોણ છે? સ્કોરની નોંધ રાખનાર કોણ છે? તેમાં પણ હુંથી પ્રશ્ન છે. એમાં આવશે મિસ્ટર બ્રાઇટ, પછી અલ્પવિરામ, મિસ્ટર પરમાર્સ લેપટોપ. બરાબર છે? અથવા તમે ફક્ત એમ લખશો કે મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ સ્કોરર, તો પણ ચાલશે. અને તમારે બીજી રીતે આન્સર લખવો કે મિસ્ટર બ્રાઇટ અલ્પવિરામ લેપટોપ ઇઝ ધ સ્કોરર, તો એ જવાબ પણ ચાલશે. ઓકે, એના પછીનો આપણો પ્રશ્ન છે, હુ ઇઝ ધ એક્સપર્ટ ઓફ ધ કોમ્પિટિશન? કોમ્પિટિશનના એક્સપર્ટ વ્યક્તિ, નિષ્ણાંત વ્યક્તિ કોણ છે? તો એમાં જવાબ આવશે મિસ્ટર શર્મા ધ પ્રિન્સિપલ
ઇઝ ધ એક્સપર્ટ ઓફ ધ કોમ્પિટિશન. બરાબર છે. આમાં ધ્યાન રાખજો, મિસ્ટર પરમાર ઇંગ્લિશ ટીચર છે અને મિસ્ટર શર્મા પ્રિન્સિપલ છે. બરાબર છે. હાઉ મેની કન્ટેસ્ટન્ટ્સ આર ધેર? કેટલા સ્પર્ધકો છે? તો એમાં જવાબ આવશે ધેર આર 9 કન્ટેસ્ટન્ટ્સ. 9 સ્પર્ધકો છે. ઓકે, નેક્સ્ટ. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. મિસ્ટર પરમાર કહે છે વિકાસ તમારો આભાર. હે એવરીવન, વેલકમ અગેન. દરેકનું ફરીથી આ કાર્યક્રમમાં સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. અને દરેક સ્પર્ધકોને હું શુભેચ્છા આપું છું. બરાબર. કન્ટેસ્ટન્ટ સેઝ થેન્ક યુ સર. અને સ્પર્ધકો મિસ્ટર પરમારનો આભાર માને છે. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. બરાબર ફ્રેન્ડ્સ, હવે અહીંથી કોમ્પિટિશનની શરૂઆત થાય છે, જેમાં મિસ્ટર પરમાર કહે છે કે સૌ પ્રથમ રાઉન્ડ કયો છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. બરાબર. મતલબ કે જે સૌથી પહેલાં બઝર દબાવશે, જે સૌથી પહેલાં ફિંગર અપ કરશે, આમાં બે વસ્તુ છે. બરાબર છે. બઝરની વાત પણ આવે અથવા તો ફિંગરની વાત આવશે. મતલબ જે સૌથી પહેલાં બઝર દબાવશે એને સવાલ પૂછવામાં આવશે. ઓકે, રેડી? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. હું તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. તમને મહત્તમ 7 સેકન્ડ મળશે. બરાબર. હવે આમાં મને વિલ શબ્દ આપેલો છે, વિલ અને સેલ. બરાબર, યાદ છે? વિલ અને સેલ શબ્દ શામાં વપરાશે? ફ્યુચર ટેન્સ, ભવિષ્યકાળ. હું તમને કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ અને તમારે 7 સેકન્ડમાં એનો જવાબ આપવાનો છે. મેક્સિમમ શબ્દ, મેક્સિમમનો અર્થ થાય મહત્તમ. એન્ડ વોટ ઇઝ ઓપોઝિટ ઓફ મેક્સિમમ? મેક્સિમમનું ઓપોઝિટ શું થશે? મિનિમમ. બરાબર. મેક્સિમમ મહત્તમ અને મિનિમમનો અર્થ થાય લઘુત્તમ, ઓછામાં ઓછું. The contestant with the quickest finger will come to this smart sheet. બરાબર. સારી વાત છે. The contestant with the quickest finger, જે સૌથી પહેલા, બરાબર, ફિંગર રેઝ કરશે, જે સૌથી પહેલા બઝર દબાવશે તે અહીં ઉપર આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય શરૂ થાય છે. Arrange the following words in correct order. Make a sentence. નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને એક વાક્ય બનાવો, જેમાં તમને ઓપ્શન આપેલા છે: એ બેસ્ટ, બી ફ્રેન્ડ્સ, સી ટ્રીઝ, ડી આર ને ઈ અવર. બરાબર. આ તમને ઓપ્શન આપેલા છે, એના બધી યુ હેવ ટુ મેક અ સેન્ટન્સ. તો contestants select their answers. સ્પર્ધકો પોતપોતાનો જવાબ નક્કી કરે છે. The correct order is C, D, E, A, B. બરાબર. અને એનો સાચો જવાબ છે, કયો વાક્ય બનશે ફ્રેન્ડ્સ? Trees are our best friends. બરાબર. વૃક્ષો આપણા સાચા મિત્ર છે. બરાબર. આ વાક્ય બનશે. Mr. Verma says, okay, the time is up. તમારો સમય પતી ગયો છે. Let's see who is the quickest. ચાલો જોઈએ કોને સૌથી ઝડપી. ક્વિકેસ્ટનો શું થશે? સૌથી ઝડપી. અને એનો ઓપોઝિટ શું આવશે? સ્લોવેસ્ટ.
બરાબર. ક્વિક શબ્દ ઝડપી અને ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપી, અને એના પરથી ઓપોઝિટ આવશે સ્લોવેસ્ટ. તો કોને સૌથી ઝડપી જવાબ આપ્યો? એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, અને તે છે નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 seconds. બરાબર. નંદિતા ગોસાઈએ ફક્ત 3 સેકન્ડમાં જવાબ આપ્યો. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. નંદિતા, તમારું સ્વાગત છે. તમે અહીં આ સ્માર્ટ સીટ પર આવો. બરાબર, તમારું સ્વાગત છે. નંદિતા સેઝ, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા કહે છે, સર તમારો આભાર, હું ખૂબ જ નસીબદાર છું. હવે આમાં ફ્રેન્ડ્સ લકી શબ્દ છે, એનું ઓપોઝિટ શું આવશે? અનલકી, કમનસીબ. મિસ્ટર પરમાર આસ્ક, આર યુ રેડી? શું તમે તૈયાર છો? નંદિતા સેઝ, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સર, હું તૈયાર છું, પણ હું તમને કંઈક કહેવા માંગુ છું. મિસ્ટર પરમાર સેઝ, યા શ્યોર. મિસ્ટર પરમાર કહે છે, હા ચોક્કસ. ડિયર ફ્રેન્ડ્સ, આમાં શ્યોર શબ્દ છે, શ્યોર શબ્દનું સિમિલર શું આવશે? સર્ટેન, CERTAIN. બરાબર, જેનો અર્થ થાય ચોક્કસ. Nandita says, sir, last year I tried hard but couldn't reach there. Here, sorry. નંદિતાએ કહ્યું હતું કે સર, ગયા વર્ષે મેં સખત મહેનત કરી હતી, પણ હું અહીં આવી પહોંચી ન હતી, હું અહીં પહોંચી શકી ન હતી. બરાબર છે. હવે આમાં ફ્રેન્ડ્સ વાત છે લાસ્ટ યર. બરાબર, લાસ્ટ યર એટલે પાસ્ટ ટેન્સની વાત થઈ, ભૂતકાળની વાત થઈ. તમારું ક્રિયાપદ પણ પાસ્ટ ટેન્સનું આવશે. ટ્રાય શબ્દ TRY, એનું પાસ્ટ ટેન્સ શું આવશે? ટ્રાય. બરાબર છે. મિસ્ટર વર્મા સેઝ, રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. મિસ્ટર વર્મા કહે છે, સાચું, પણ હવે તમને આ ચાન્સ મળ્યો છે, તમને આ ઓપોર્ચ્યુનિટી મળી છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. ચાલો હવે આપણે નિયમો જોઈ લઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને 6 પ્રશ્ન પૂછીશ. બરાબર ફ્રેન્ડ્સ, પૂછ્યા નથી, પૂછીશ. ભવિષ્યકાળ. આથી આમાં કયો શબ્દ વપરાય છે? વિલ અથવા શેલ આવે. જેમાં વિલ શબ્દ તમે દરેકની સાથે વાપરી શકો છો. હું તમને 6 પ્રશ્ન પૂછીશ. each correct answer will bring you a gift. દરેક સાચા ઉત્તર માટે તમને એક ગિફ્ટ મળશે. એન્ડ ધ 6th correct answer will get you a scholarship. હવે શાની વાત છે? દરેક સાચા ઉત્તર આપવા બદલ તમને એક ગિફ્ટ મળશે. ઓકે ફ્રેન્ડ્સ, અને બધા સાચા ઉત્તર એટલે કે 6 પ્રશ્નના સાચા ઉત્તર આપવા બદલ તમને સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપનો શું થાય? શિષ્યવૃત્તિ. બરાબર, સ્કૂલમાંથી જે ગરીબ અને નબળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, બરાબર, એના વિશેની વાત છે. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. તમને દર મહિને ₹200 સ્કોલરશિપ મળશે. હિયર ઇઝ મિસ ટિક ટિક. અને અહીં મિસ ટિક ટિક છે, મતલબ કે ગલિયાની વાત છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 minute
ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ, અને પહેલા 3 પ્રશ્નોના ઉત્તર માટે બરાબર છે એ તમને ફક્ત 1 મિનિટનો સમય આપશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ, 3 હેલ્પલાઇન્સ છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. તમે આ 3માંથી કોઈ પણ 2 હેલ્પલાઇન્સનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. જેમાં સૌપ્રથમ હેલ્પલાઇન છે હેલો હેલ્પ. તમે ફોન કરીને કોઈકની હેલ્પ લઈ શકો છો. સેકન્ડ, એક્સપર્ટ્સ એડવાઇસ. બીજું છે જે એક્સપર્ટ વ્યક્તિ છે એની સલાહ લઈ શકો છો. અને થર્ડ, સ્ટુડન્ટ સપોર્ટ. અને ત્રીજી હેલ્પલાઇન છે વિદ્યાર્થીઓની હેલ્પ. બરાબર. તો પણ તમારે આ 3માંથી 2 જ હેલ્પલાઇન યુઝ કરવાની છે. બરાબર છે. ચાલો ફ્રેન્ડ્સ, તો આમાં અમુક પ્રશ્નો પૂછી લઈએ. બરાબર છે. જેમાં પહેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. બરાબર. જેનો આન્સર આવશે નંદિતા ગોસાઈ ઇઝ ધ ક્વિકેસ્ટ. બરાબર. સેકન્ડ, રાઇટ ધ ઓપોઝિટ ઓફ લકી. લકીનું ઓપોઝિટ તેમાં આવશે અનલકી. ઓકે. ગીવ મી સિમિલર વર્ડ ઓફ શ્યોર. શ્યોર શબ્દનું સિમિલર શું આવશે? સર્ટેન. CERTAIN. બરાબર છે. એના પછી પ્રશ્નો what will સોરી, એના પછીનો પ્રશ્ન છે હુ ઇઝ મિસ ટિક ટિક. બરાબર. તો મિસ ટિક ટિક શું છે? તો એનો જવાબ આવશે મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક. બરાબર. મિસ ટિક ટિક શું છે? એ ઘડિયાળ છે. બરાબર છે. દેન હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર? રાઇટ ધેર નેમ્સ. બરાબર. તો એનો આન્સર આવશે ધેર આર 3 હેલ્પલાઇન્સ. અને એમાં તમારે ધે આર, બરાબર, એમાં નંબર 1, 2, 3 એ પ્રમાણે નંબરથી આન્સર આપવાનો છે. ધે આર, એના પછી 2 ડોટ આવશે અને એમાં નંબર આવશે 1, હેલો હેલ્પ. સેકન્ડ, એક્સપર્ટ્સ એડવાઇસ. અને થર્ડ, સ્ટુડન્ટ્સ સપોર્ટ. ઓકે. નંદિતા સેઝ યસ સર. હા સર, હું તૈયાર છું. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. તમારા સ્ક્રીન પર સૌથી પહેલો પ્રશ્ન હશે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. બરાબર સ્ટુડન્ટ્સ, પહેલો પ્રશ્ન છે ગ્રામ માતા કવિતા કોને લખી હતી? હિયર આર ધ ઓપ્શન્સ. એમાં ઓપ્શન આપેલા છે. પહેલું કરસનદાસ માનેક, B કલાપી, C ઉમાશંકર જોશી, સોરી, ને D પ્રેમાનંદ. બરાબર ફ્રેન્ડ્સ. તો પહેલો પ્રશ્ન છે કે ગ્રામ માતા કવિતા કોને લખી હતી? નંદિતા સેઝ સર ઇટ ઇઝ B કલાપી. નંદિતા જવાબ આપે છે સર B ઓપ્શન સાચો છે. અને B ઓપ્શનમાં શું છે? કલાપી. કલાપીએ ગ્રામ માતા કવિતા લખી હતી.
જોઈએ જવાબ સાચો છે કે ખોટો. મિસ્ટર પરમાર આસ્ક આર યુ શ્યોર? શું તમે શ્યોર છો? શું તમે ચોક્કસ છો આ જવાબમાં? નંદિતા સેઝ યસ સર. હા સર. મિસ્ટર પરમાર આસ્ક ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું આ તમારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેઝ યસ સર. હા સર. મિસ્ટર વર્મા સેઝ સો લેટ્સ સી. સો ચાલ આપણે જોઈએ મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. મિસ્ટર બ્રાઇટ સાચો ઉત્તર બતાવો. બરાબર. હવે આમાં તમને ખબર છે મિસ્ટર બ્રાઇટ કોણ છે? મિસ્ટર બ્રાઇટ એ સ્કોરર છે, લેપટોપ છે. કમ્પ્યુટર શોઝ ધ આન્સર એન્ડ યસ યુ આર રાઇટ. અને હા, તમારો ઉત્તર સાચો છે. ઇટ ઇઝ બી. બરાબર. નંદિતાએ જવાબ આપ્યો કે બી ઓપ્શન, કે ગ્રામ માતા કવિતા કોને લખી હતી? કલાપી. બરાબર ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્નો પૂછાય. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, અને તમે પહેલું ગિફ્ટ જીતો છો. બરાબર. જે આગળ અમને જોયું હતું કે દરેક સાચા પ્રશ્નના ઉત્તર માટે એક ગિફ્ટ આપવામાં આવશે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ. પોએમનો શું થાય? કવિતા. ઓકે.